આવે છે અવાજ મારો? ઓકે. ફરી પાછા આવી જઈએ. હવે મોબાઈલમાંથી લીધું છે, જોઈએ કામ આપે છે. તો જનસન ખનામ સંજલો હો સૂત્ર તમારે યાદ રાખવું પડશે. નવું આવી પહેલી વાર જીવનમાં મહેમાન એ કહેવા માંગે છે ચારે ચાર લકારોમાં, હા, ચારે ચાર લકારોમાં એ ધ્યાન રાખવાનું છે કે હલાદી અપિત પ્રત્યય પરમાં હોય અને એ પ્રત્યયમાં આદિમાં જલ હોય. બરાબર સમજજો. આદિમાં જલ હોય તો એ અંતિમ જે કંઈ હોય હાલ ત્યાં આનો આદેશ થઈ જશે, અંત્યાદેશ. એટલે એ અંતિમ હલને હટાવીને આ આવી જશે. પણ એ આ આગળ રહેલ જે વર્ણ હશે એની અંદર આવતો રહેશે. બરાબર છે. પણ જલ આદિમાં હોવો જોઈએ. જેમ કે આપણી પાસે ઉત્તમ પુરુષમાં દ્વિવચન અને બહુવચન પ્રત્યય તો અપિત છે, હલાદી અપિત છે, વકાર અને મકાર છે, વહ અને મહ છે. પણ જલ નહીં. અંતઃસ્થ વ છે અને મ અનુનાસિક છે. પાંચમો છે. અચ્છા, તો એમાં આ વસ્તુ લાગુ પડશે નહીં. તો આ એક વાત થઈ જનસન ખનામ સંજલોમાં. જેમ કે અહીંયા જજા, જજન, જજન ન હતો એનો નને હટાવીને આ બેસી જાય છે એટલે જજા થઈ જાય છે. અને પાછળ તહ પ્રત્યય દ્વિવચનનો છે, જજા તહ. પણ અજાદી અપિત હોય, અજાદી અપિત મોટા ભાગે પ્રથમ પુરુષમાં બહુવચનમાં હતી. તો ત્યાં પાછું નવું સૂત્ર લાગુ પડે છે અજાદી અપિતમાં. તો સૂત્ર છે ગમ હન જન ખન ઘસામ લોપહ. પછી ઉચ્ચારણ જે છે કિંત્યનંગી, કિમ અંગ, પછી તમને સૂત્ર બતાવીશ. કિંત્યનંગી, અનંગી. તો ધાતુના નામકરણ છે. ગમ ધાતુ, હન ધાતુ, જન ધાતુ આપણે જોવાના છીએ. ખન, ઘસ, ઘસામ, લોપહ. લોપ થઈ જાય છે. પણ કોનો લોપ થઈ જાય છે? લોપ કોનો થઈ જાય છે? તો કે ઉપધા અનુવૃત્તિ આવશે, સૂત્રમાં જોઈશું. ઉપધા હલો અંત્યાત પૂર્વ ઉપધા સંજ્ઞા. ઉપધા કોને કહેવાય? અલ એટલે બધા જ. એની આગળ અંતિમ અલની આગળ હોય એને ઉપધા કહીએ છીએ. તો એ ઉપધામાં રહેલ અનો લોપ થઈ જાય છે. ક્યારે? અજાદી. આદિમાં અજ હોય. કિત ગીત પ્રત્યય પરે હોને પર. ગીત ગીત એમાં આપણને ગીત લાગુ પડશે. ગીત કોણ? તો કે જે અપિત છે તે. તો અતિ છે. અતિમાં હવે શું થાય છે કે આ કર્યા પછી આગળ હજી પ્રક્રિયા વધી રહી છે. આટલું ગમ હન જન ખન ખસામ લોપ કિંત્યનંગીથી નહીં ચાલતું. કેમ? તો કે પછી પાછળ વર્ણોની સંધિ આવી રહી છે. તો કે અતિ પ્રત્યય પ્રથમ પુરુષ બહુવચનમાં લગાવીએ. જજન હલંત અંગ બન્યા પછી અતિ કરીએ તો અતિ એ તો અજાદી અપિત છે એટલે ગીતવત છે. તો ત્યાં આ સૂત્ર લાગુ પડશે. ગમ હન જન ખન ખસામ લોપ કિંત્યનંગીથી શું કરે છે? તો કે ઉપધામાં રહેલ અકારનો
લોપ થઈ જાય છે. તો ક્યાં ઉપધામાં રહેલ અ જોઈશું આપણે? તો આપણું જે હલંત અંગ છે કયું? તો કે જજન. જજન. જજનમાં ઉપધા કોને કહીશું? જજનમાં ઉપધા કોને કહીશું? એ ઉપધામાં અ અ હા ક્યાં રહેલો છે અ? તો કે ન અંતિમ છે હલંત, એની હમ. આગળ જ જે છે એ જ આખો છે, એમાં રહેલો અ. એ ઉપધાનો એનું શું થઈ જશે? એ આનો લોપ થઈ જશે આ સૂત્રથી. ક્યાં? અતિ પ્રત્યયમાં. પણ આટલા જ ધાતુમાં હો. ગમ હન જન ખન ઘસ, આટલા જ પ્રત્યયોમાં, અરે ધાતુઓમાં. તો ઉપધામાં જેમ કે આપણી પાસે અત્યારે જન લેવાના છીએ, તો જજન છે. તો ન તો એમને એમ રહે છે, પણ એની આગળનો રહેલો અ છે એનો લોપ કરી દઈએ. તો જ હલન થઈ ગયો અને ન હલન થઈ ગયો, અને જજન બંને હલન થઈ ગયા. તો બંને હલંત જ્યારે થઈ જાય અને પાછળ અતિ, ત્યારે આપણને એક સંધિનું સૂત્ર લાગુ પડી રહ્યું છે. સ્તોહો સ્ચુના સ્ચુહુ. એ સૂત્ર એવું કહે છે, દંત્ય સકાર અને ત વર્ગ. દંત્ય સકાર અને ત વર્ગ. ત વર્ગ એટલે ત, થ, દ, ધ અને ન. તો એ ત વર્ગ થયા. તો આટલા વર્ણોનું સંયોગની વાત છે. સ્ચુના સ્ચુહુ શું થઈ જશે? જો દંત્ય સકાર હોય તો તાલવ્ય સકાર થઈ જાય, અને ત વર્ગના વર્ણો હોય 5 તો ક્રમશઃ ચ વર્ગના વર્ણો થઈ જશે. તો એ રીતે જોવા જઈએ તો દંત્ય સકારનો તાલવ્ય સકાર ત વર્ગમાં 5, ત, થ, દ, ધ, ન. તો આપણી પાસે ન છે? છે હલંત. ન છે. તો એ કયા વર્ગનો છે? ત વર્ગનો છે. અને સાથે સાથે એ ન જે છે એનો ક્રમ કયો છે? પાંચમો. પાંચમો છે. તો ચ વર્ગનો પાંચમો એ નકારની જગ્યાએ આવશે, સંયોગ થઈ જશે. સંયોગ થઈ જશે એટલે શું થઈ જશે? તો ક્યાં આવું બનશે? નકારની જગ્યાએ. નકારની જગ્યાએ ત વર્ગના વર્ણની જગ્યાએ ચ વર્ગનો વર્ણ થઈ જશે. તો ચ, છ, જ, ઝ અને પાંચમો ય કોની જગ્યાએ? નાની જગ્યાએ. તો જ, જ હલંત અને નકારની જગ્યાએ યકાર. અને પછી પાછળ અતિ પ્રત્યય. અને હવે પાછું બીજું નવું દ્રશ્ય સર્જાયું. સંયોગ થઈ રહ્યો છે. કોનો કોનો? જકાર અને યકારને ભેગા કરીએ તો શું ઉત્પન્ન થશે? નવો વર્ણ ઉત્પન્ન થશે. એ ખ્યાલ છે ને? જકાર અને યકારને ભેગા કરીએ તો શું થાય? યજ્ઞ નો જ્ઞ. ત્યાં યજ્ઞ પણ કે છે. જ અને ય ભેગા કરીએ તો જ્ઞ થઈ જશે. અને પાછળ અતિનો અ છે, તો એ અ આમાં આવતો રહે જ્ઞમાં, તો બની જાય જગનતિ. આટલું આ સંધિનું છે, અને સાથે સંયોગ પણ થઈ ગયો. ફરી પાછા યાદ કરી લઈએ. આટલું પરિવર્તન બધામાં એટલે જ્યાં હલાદી અપિત છે ત્યાં જન ખનામ સંજલોહોથી અંત્યાદેશ આકારનો અંત્યાદેશ થઈ જશે. અને જ્યાં
અજાદી અપિત છે, અજાદી અપિત છે, ત્યાં ઉપધાના અકારનો લોપ થઈ જશે. પણ પછી પાછળ જે વર્ણ જે છે એ વર્ણ પર ડિપેન્ડ કરશે. જેમ કે અહીંયા સ્તોહોસ ચુનસ ચુહુ કેમ લગાવવું પડ્યું? તો કે નકાર છે એનો યાની કે ત વર્ગનો અંતિમ જે નકાર છે એનો ચ વર્ગનો અંતિમ યકાર થઈ જશે. અને યકાર થવા જાય છે ત્યારે આગળ જ બેઠો છે એ બી હલન છે, અહીંયા બી હલન છે, અહીંયા તો બંને મળીને જ્ઞ થઈ જાય છે અને જગ નથી. આટલું લાગુ પડશે. ક્લિયર આટલું? પછી વેબસાઇટના સૂત્રો આ બતાવી દઉં છું બંને. એમાં જનસન ખનામ સમજાવ્યું તો નહીં, પણ ગમહન સમજાવ્યું છે થોડું. આમ પેલા ધાતુઓ કરતા સહેલું થઈ જશે. જનસન ખનામ સંજલો હો, એ સૂત્ર શું કહી રહ્યું છે? તો કે જન ધાતુ, સન ધાતુ અને ખન ધાતુ સંજલો હો, આ ત્રણેય ધાતુમાં શનિ પરમાં હોય, સપ્તમી છે. આદિમાં જલ હોય પ્રત્યયોમાં અને હલાદી અપિત હોય તો અંત્યાદેશમાં આકારનો આદેશ થઈ જાય છે. પછી એના પછીનું સૂત્ર પણ હલાદી અપિત હોય ત્યારે, અરે આજાદી અપિત હોય ત્યારે આમાં થોડું તમને સમજાવવાનું રહી ગયું. નિષેધ કરે છે તે અહીંયા આવવાનું નહીં. આપણી પાસે વસ્તુ આવવાની નહીં. આપણે તો માત્ર અત્યારે જનને યાદ કરીશું. ગમ ધાતુ, હન ધાતુ, જન ધાતુ, જનને યાદ કરીશું. ખન અને ઘસ, ઘસામ બહુવચન છે. લોપ, પણ કોનો લોપ થઈ જાય છે? તો કે આપણે ઉપધા એ આવી રહી છે. ઉપધાયા, અચી ઉપધાયા સૂત્રમાંથી અચી અનુવૃત્તિ ઉપધાયા 77 સૂત્રમાં આવે છે. તો ઉપધામાં રહેલ આકારનો લોપ કરીએ છીએ. પણ એક સાથે અંગ પ્રત્યય પરે ન ભવતી, આ આવશે ત્યારની વાત છે, અત્યારે લાગુ પડશે નહીં. એના માટે અનંગી કહે છે, અનઅંગી કહે છે. તો ગમ હન જન ખન ઘસ એતેષાં ધાતુનામ ઉપધા વર્ણસ્ય અજાદૌ ગીત ગીત પ્રત્યય પરે, આપણી પાસે માત્ર ગીત જ આવશે, ગીતવત. પરે લોપ અભવતી, પણ કોનો લોપ થઈ જાય છે? ઉપધા વર્ણસ્ય, ઉપધા વર્ણનો લોપ થઈ જાય છે. આપણી પાસે જજનમાં અનો લોપ થઈ જાય છે. પરંતુ અનંગી જે કહ્યું છે એ અંગ પ્રત્યય પરે ન ભવતી, એ આવશે ત્યારની વાત. અત્યારે માત્ર જન. અને આ જ્યારે સૂત્ર લાગે છે જન ધાતુમાં આપણી પાસે, ત્યારે પાછું સ્તોહોસ ચુનાસ ચુહુસ સંધિનું સૂત્ર લાગશે. આ સિવાય જ્યારે પિત્ત જે છે તો પિત્તમાં ઈગંતો અંગ નહીં, એટલે ગુણવૃદ્ધિનો વિચાર આવશે નહીં, સીધું જોડવાનું થશે. પણ સીધું જોડતા પહેલા નકાર અને મકારનો પાછો વિચાર કરવાનો આવશે. નકાર અને મકારનો વિચાર કરતા નશ્ચ અપદાંતશ્ચ ચલી શું કરે છે? તો કે અપદાંત મકારસ્ય, પદના અંતે મકાર કે નકાર નહીં હોય, અપદાંત મકારસ્ય અપદાંત નકારસ્ય જલવર્ણે પરે સંહિતાયામ સંધિમાં અનુસ્વાર આદેશ ભવતી. શું થઈ જાય છે? અનુસ્વારનો જ આપણે આગળ કરતા હતા, અનુસ્વારનો આદેશ થઈ જાય છે. અંતિમ નકાર મકાર નહીં હોય અને જલવર્ણ પરમાં હોય. પણ પછી પાછું અનુસ્વારસ્ય યહી પર સવર્ણ, પણ એ ક્યારે લાગુ પડશે?
તો કે પ્રત્યાહાર પરમાં હશે તો જ. જો એ પરમાં નહીં હોય. સર હા, પાછો અવાજ થયો. ધીમો થઈ ગયો. દરેકને એવું સંભળાય છે. તો અનુસ્વાર નો ફરીથી સવર્ણ એટલે અંતિમ પાંચમો વર્ણ થઈ જશે. પહેલા નશ્ય પદાંતસ્ય જલી, નકાર મકારનો અનુસ્વાર, અને ફરી અનુસ્વારે છે યય પર સવર્ણ. પણ આ ક્યારે લાગુ પડે? યય વર્ણમાંનો પરમાં હશે તો. બાકી અનુસ્વારનો અનુસ્વાર જ રહેશે. જેમ કે મધ્યમ પુરુષમાં સીપ છે, તો એ યય માનો નહીં આવે, તો એ અનુસ્વાર જ રહેશે, સવર્ણ નહીં થાય. એટલે એક વર્ણને પ્રત્યાહાર પ્રમાણે બરાબર ધ્યાન રાખવું પડશે, તો સંધિમાં સાર્થક થઈ શકશે, બાકી નહીં. તો આટલી વાત આપણે નવી જોડવાની હતી. અને હલંત ધાતુ 8 ધાતુ છે. એના અવાજ આવે છે? હા સર, ક્લિયર આવે છે. ઓકે. તો પહેલા તો આપણી પાસે 8 ધાતુ છે. એમાંનો પહેલો ધાતુ લઈશું જન, લઈશું ઉત્પન્ન થવું. આમાં અત્યાર સુધી આપણે ઈગંત અંગ હતા. અંગ કોને કહીએ ખબર છે ને? વિકરણ પ્રત્યય લાગ્યા પછી, પ્રત્યયની પહેલા. તો અત્યાર સુધી આપણે આકારાંત અંગથી શરૂઆત કરી હતી. મહાગા દાદામાં આકારાંત અંગ છે. પછી મહાગા દાદા પછી કિવિહરીમાં ઈકારાંત અંગ છે. પછી એક ઉકારાંત હતું હું, પછી 6 ઋકારાંત હતા, અને દીર્ઘ ઋકારાંત આપણે પૂરા થયા. કેટલા? 16. 24માંથી 8 બાદ કરીએ તો. અને હવે આવ્યા હલંત 8. એમાંથી આપણે જનને પહેલા લઈએ છીએ, ઉત્પન્ન થવું. તો આકારાંતમાં ઈગંત નહોતો. ઈક અંતમાં જ માત્ર સાર્વધાતુકાર ધાતુકયોથી ગુણ કરતા, ક્યાં પિત્ત હોય ત્યાં, અને અપિત્તમાં ગુણનો નિષેધ કરતા. હવે શું થયું? હલંત ધાતુઓમાં અને એમાં જન્મમાં તો કે પિત્ત છે ત્યાં તો ગુણ નહીં કરવાનો. કેમ નહીં કરવાનો? કે ઈગંત અંગ નહીં, સીધું જોડી દેવાનું થશે. પછી હલાદી અપિત્ત આવશે, તો ત્યાં આપણે અંતિમ આનો આદેશ કરીશું. અને પછી પ્રત્યય જોડી દેશું. અને અજાદી અપિત્ત હશે, ત્યાં આપણે ઉપધામાં રહેલ અકારનો લોપ કરવાનો છે. અને એમાંય લોપ કર્યા પછી આપણે જજનમાં સ્તોહોશ્ચુનાશ્ચુહુથી શું થઈ જશે? તો કે જ અને ય થશે, નનો ય થઈ જશે, અને બંને મળે ત્યારે જ્ઞ થઈ જશે. જગ્નતિ. અવાજ પાછો ક્લિયર નહીં આવે. સમજાવી દીધું છે. આમ તો હું રિપીટ કરી રહ્યો છું એના. હા સર. હા, હવે ખાલી રિપીટ કરી રહ્યો છું કે તમે પાછા અર્થ ના ભૂલી જાઓ. 3 સૂત્રો નવા આવ્યા આપણી પાસે. જન ખનામ સંજલોહો. પછી બીજું સૂત્ર લાંબુ છે, એમાં ધાતુઓ વધારે ઉમેરાય છે, પણ વાત આપણે એટલી જ છે એ સૂત્રોની અંદર કે હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત. હલાદી અપિત્ત હોય ત્યારે અંતિમ આનો આદેશ થાય છે હટાવીને, અને અજાદી અપિત્ત હોય ત્યારે ઉપધામાં રહેલ અકારનો લોપ કરવાનો છે. બાકી પાછળ સંધિ જે લાગુ પડશે તે. સંધિ ભલે આપણે નહીં લીધી અત્યાર સુધી, પણ જ્યાં જ્યાં આવે છે ત્યાં ચર્ચા કરી લઈએ છીએ. બરાબર છે? આમ ખૂબ સહેલા થઈ જશે હવે હલંત ધાતુ. તો 4 લકારમાં આ વસ્તુ લાગુ પડશે. પિત્તમાં કશું નહીં, સીધું જોડી દેવાનું. હલાદી અપિત્તમાં અંતિમ
હલનો આકાર આદેશ અને અજાદી અપિતમાં ઉપધામાં રહેલ આનો લોપ કરીશું. આટલું છે. ક્લિયર હિના? હા સર. પછી થોડી નજર કરી લેવાની પેલામાં, અને ના ખબર પડે તો આપણે કાલે પાછા એને કરીશું. તો અહીંયા સમાપન કરીશું. સદાશિવ સમારંભમ. સર હા સર બોલ બોલ બોલ. આથી જે સૂત્ર ચલાવ્યા 3 નવા ધાતુ માટે છે, એટલે જો ત્યાંથી ગણ પતી ગયો ને આપણો તો 24 તો પતી ગયેલા ને. નહીં પતી, હજી 8 ધાતુ બાકી છે. 8 હલંત ધાતુ બાકી ને. એટલે તમે કહેતા હતા ને પર્ટિક્યુલર રિવિઝન કરાવવાના છે પેલું તામાં અલગ અલગ આવે તો લખાવવાનો હતા તો. એ 8 પૂરા થયા પછી આખાનું પાછું આપણે મૂલ્યાંકન કરી લઈશું. પણ આ 8 જે છે એ બહુ સહેલા થઈ જશે. સૂત્રો આવશે નવા નવા, પણ હલંત છે એટલે ગુણવૃદ્ધિ તો થવાની નહીં પિત્તમાં. હવે જે કંઈ વિચાર કરવાનો રહ્યો એ અપિત્તમાં પરિવર્તન આવવાનું છે. અને હજી એક વિધિલિંગ લકારમાં આ જ જન ધાતુમાં વિકલ્પે આકાર થાય છે. એટલે ત્યાં 2 પ્રકારના પ્રત્યયો સધાશે. એ આપણે વિધિલિંગમાં જોઈશું. એટલે આવા પરિવર્તનો આવશે. જ્યાં જ્યાં આવે ત્યાં આપણે પાછા સૂત્ર પ્રમાણે જોઈ લઈશું. પણ અત્યારે લટ લકારમાં કે પછી ચારેય લકારમાં જે પરિવર્તન હતું એ હલાદી પિત્તમાં, અપિત્તમાં અને અજાદી અપિત્તમાં. હલાદી પિત્તમાં અરે અપિત્તમાં અંતિમ હલની જગ્યાએ આકારનો આદેશ છે, અને અજાદી અપિત્તમાં ઉપધામાં અકારનો લોપ છે. બાકી જોડવાનું છે. ઓકે, સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.